ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈ ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે તેમજ કોઈપણ વ્યક્તિ નશાની હાલતમાં પડાશે અથવા કેફી દ્રવ્યોની હેરાફેતા ઝડપાશે તો તેના પર કાર્યવાહી હાથ ધરાશે। 31 ડિસેમ્બરના તહેવાર નિમિત્તે ટુરિસ્ટરો દેશ વિદેશથી ગીર સોમનાથ જિલ્લાના તદ્દન નજીક આવેલ કેન્દ્ર શાસિત દીવ અચૂક આવે અને હાલમાં પણ દીવમાં તમામ હોટલો, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ પર હાઉસફુલ બુકિંગ જોવા મળી રહ્યું છે। ત્યારે કેન્દ્ર શાસિત દીવમાં ભલે દારૂની છૂટ હોય પણ ગુજરાતમાં નથી, જેથી દીવની નજીક આવેલ ગીર સોમનાથ જિલ્લાની 3 ચેકપોસ્ટ અને માંડવી ચેકપોસ્ટ પર ગીર સોમનાથ પોલીસ દ્વારા આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું। તેમાં સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા એક ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલ, જેમાં દીવથી આવતા તમામ વાહનોની વ્યક્તિઓને ચેક કરવામાં આવશે। તેમાં દીવથી નજીક આવેલ બંને ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે, તેમજ ઉના, કોડીનાર, વેરાવળ તથા શાંતિપરા પાટિયા પાસે પોલીસની ટીમ ખડે પગે રહેશે। ઉપરાંત એસઓજી અને એલસીબી પોલીસ જિલ્લાના રાઉન્ડ ધ ક્લોક રાખેલ છે। તમામ હોટલો તથા બુટલેગરોને ચેકિંગ કરાશે। આ સહિતની કામગીરી 24 થી 7 કલાક રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહેનાર છે, જેથી ગીર સોમનાથ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરી છે કે નવું વર્ષ પરિવાર સાથે આનંદથી માણો। કોઈપણ નશીલા પદાર્થ કે નશાની સાથે કોઈપણ ઝડપાશે તેને બક્ષવામાં નહીં આવે। સિક્યુરિટી હશે અને આ સિવાય જિલ્લાની અંદર કઈ પ્રકારની પોલીસ દ્વારા સિક્યુરિટી? ગઈ તારીખ 24 થી 31 સુધી માન્ય ડીજી સાહેબની પણ ડ્રાઈવ છે અને અમે વાહન ચેકિંગ જે જિલ્લાના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એમાં ઇન્ટરસ્ટેટ પણ આવી ગયા, દીવ સાથેના અને અધર ડિસ્ટ્રિક્ટ સાથેના પણ આવી ગયા। એ તમામ એન્ટ્રી એક્ઝિટ ચેકપોસ્ટ ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ અને પોલીસનું વાહન ચેકિંગ ચાલુ કર્યું છે। આ સંદર્ભે વધારે અમારું ફોકસ જે છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, રેશ ડ્રાઇવિંગ અને એ ઉપરાંત કોઈ અનઓથોરાઇઝ વસ્તુ લઈને ગુજરાતમાં ન આવી જાય એના માટેની કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છીએ। ટોટલ 14 ચેકપોસ્ટ ગીર સોમનાથ જિલ્લામાં અમે ઊભી કરી છે અત્યાર સુધી અને એ ચેકપોસ્ટ બધી 31 તારીખે મોડી રાત સુધી ચાલુ રહેશે। આપ સૌ મિત્રો દ્વારા મારી અપીલ છે લોકોને પણ કે સેલિબ્રેશન કરે એનો વાંધો નથી, પણ સેલિબ્રેશનમાં ક્યાંય જે છે કે કાયદાનો ભંગ ન થાય એ તમામ લોકોની નાગરિક તરીકે જાળવવાની ફરજ પડશે। ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતાં વધારે કેસો સામે આવે છે, ત્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન કરે તેના માટે લોકોને શું અનુરોધ કરશે? ગીર સોમનાથ જિલ્લામાં અમે ડ્રિંક એન્ડ ડ્રાઈવના છેલ્લા 1 વર્ષમાં લગભગ 200-250 કેસ કરેલા છે। હજી પણ અત્યારે કેસીસ ચાલુ છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે, એમાં કોઈ અનુરોધ મારી દૃષ્ટિએ ન હોય, એમાં કાયદાકીય કડક કાર્યવાહી કરશે।